નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આપ સૌનું આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા પવિત્ર તહેવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભગવાન શિવ અને નાગ દેવતાની ભક્તિ સાથે જોડાયેલો છે। આ છે નાગપંચમી। નાગપંચમીનું નામ સાંભળતા જ મનમાં શ્રદ્ધા, ભક્તિ અને ભગવાન મહાદેવની યાદ આવે છે। અને મિત્રો, આજનો વિડિયો ખાસ એટલા માટે છે કારણ કે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર નાગપંચમીના સમય દરમિયાન કેટલીક રાશિના જાતકો માટે સકારાત્મક પરિવર્તનના સંકેતો બની શકે છે। જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે, અટકેલા કામમાં ગતિ આવી શકે છે, નવી તક મળી શકે છે અને આર્થિક બાબતોમાં પણ સારા સમાચાર મળવાની શક્યતા બની શકે છે। મિત્રો, જો તમારી રાશિ મેષ, વૃષભ, સિંહ, તુલા અથવા વૃશ્ચિક છે તો આજનો આ વિડિયો તમારા માટે ખાસ બની શકે છે। પરંતુ વિડિયો શરૂ કરતા પહેલા એક વાત ખૂબ જ જરૂરી છે। અહીં કરવામાં આવેલી વાતો જ્યોતિષીય માન્યતાઓ અને સામાન્ય રાશિફળના આધારે છે। દરેક વ્યક્તિની જન્મકુંડળી, ગ્રહોની સ્થિતિ અને જીવનની પરિસ્થિતિ અલગ હોય છે। તેથી આ વાતોને ચોક્કસ ભવિષ્યવાણી તરીકે નહીં પરંતુ સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન અને મનોરંજન તરીકે સમજવી। મિત્રો, નાગપંચમીનો તહેવાર ભારતીય પરંપરામાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે। ભગવાન શિવ સાથે નાગનું વિશેષ ધાર્મિક મહત્વ જોડાયેલું છે। ભગવાન મહાદેવના ગળામાં નાગનું સ્થાન આપણને અનેક આધ્યાત્મિક સંદેશો આપે છે। આ પવિત્ર દિવસને ઘણા લોકો ભગવાન શિવની આરાધના, પ્રાર્થના અને સાત્વિક ભાવના સાથે જોડે છે। તેથી નાગપંચમી માત્ર એક તહેવાર નથી, પરંતુ ઘણા લોકો માટે ભક્તિ અને આત્મચિંતનનો દિવસ પણ છે। નંબર 1, મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જાતકો માટે નાગપંચમીનો સમય નવી શરૂઆતનો સંકેત લઈને આવી શકે છે। જો છેલ્લા ઘણા સમયથી કોઈ કામ માટે તમે સતત પ્રયત્ન કરી રહ્યા છો અને તમને યોગ્ય પરિણામ મળતું નથી, તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી દેખાઈ શકે છે। કોઈ અટકેલું કામ ફરીથી શરૂ થઈ શકે છે। જે વ્યક્તિનો જવાબ મળતો ન હતો તે વ્યક્તિનો સંપર્ક થઈ શકે છે। કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ, પરવાનગી અથવા નિર્ણયની રાહ જોઈ રહ્યા હોવ તો તેમાં પણ આગળ વધવાની શક્યતા બની શકે છે। મેષ રાશિના જાતકો સ્વભાવથી ઉત્સાહી હોય છે અને ઘણી વખત તેઓ ઝડપથી નિર્ણય લેવાનું પસંદ કરે છે। પરંતુ આ સમય તમને ધીરજનો પાઠ શીખવી શકે છે। જો કોઈ તક તમારી સામે આવે તો તરત જ નિર્ણય લેવાને બદલે તેની સંપૂર્ણ માહિતી મેળવવી। ક્યારેક જીવનમાં મળતી નાની તક ભવિષ્યમાં મોટી તકનું કારણ બની શકે છે। નોકરી કરતા જાતકો માટે કાર્યસ્થળ પર નવી જવાબદારી આવી શકે છે। શરૂઆતમાં તમને એવું લાગી શકે છે કે કામનો ભાર વધી રહ્યો છે, પરંતુ આ જવાબદારી તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક પણ આપી શકે છે। જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો કોઈ જૂનો ગ્રાહક ફરીથી તમારી સાથે સંપર્ક કરી શકે છે। કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે અને ભવિષ્યમાં તે વ્યક્તિ તમારા વ્યવસાય માટે ઉપયોગી બની શકે છે। જો કે કોઈ પણ વ્યવસાયિક નિર્ણયમાં ઉતાવળ ન કરવી। પૈસાની બાબતમાં પણ આ સમય તમને યોગ્ય આયોજન કરવાની સલાહ આપે છે। આવકમાં કોઈ સુધારો થાય તો તેનો અર્થ એ નથી કે તરત જ વધારે ખર્ચ કરવો જોઈએ। પૈસા બચાવવા અને ભવિષ્ય માટે યોગ્ય આયોજન કરવું પણ એટલું જ જરૂરી છે। નંબર 2, વૃષભ રાશિના જાતકોની। વૃષભ રાશિ માટે નાગપંચમીનો સમય સ્થિરતા અને ધીમે ધીમે આગળ વધવાનો સંકેત આપી શકે છે। જો છેલ્લા કેટલાક સમયથી તમે તમારા ભવિષ્યને લઈને ચિંતિત છો, તો હવે તમને તમારી દિશા વધુ સ્પષ્ટ દેખાવા લાગી શકે છે। જે બાબતમાં તમે વારંવાર વિચાર કરી રહ્યા હતા તેમાં કોઈ નિર્ણય લઈ શકો છો।
તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવી શકે છે જે તમને યોગ્ય સલાહ આપે અથવા કોઈ નવી તક વિશે માહિતી આપે. આર્થિક બાબતોમાં વૃષભ રાશિના જાતકો માટે આયોજન ખૂબ મહત્વનું રહેશે. કોઈ જૂનું પેમેન્ટ મળવાની શક્યતા હોઈ શકે છે અથવા આવકનો કોઈ નવો રસ્તો શોધવાની તક મળી શકે છે. જો તમે કોઈ કામમાં મહેનત કરી રહ્યા છો તો તેના પરિણામો ધીમે ધીમે જોવા મળી શકે છે. તમને કદાચ તરત જ મોટો લાભ ન મળે, પરંતુ નાના પરિણામો મળવા લાગશે. આ નાના પરિણામોને અવગણશો નહીં, કારણ કે ઘણી વખત મોટી સફળતા નાની શરૂઆતથી જ બને છે. પરિવારની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે ઘરમાં શાંતિનું વાતાવરણ બની શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજ ઓછી થઈ શકે છે. કોઈ શુભ સમાચાર ઘરમાં ખુશી લાવી શકે છે. જો પરિવારના કોઈ વ્યક્તિને તમારી સલાહ અથવા મદદની જરૂર હોય તો શક્ય હોય ત્યાં સુધી સહયોગ આપજો. કારણ કે પરિવારની ખુશી અને સંબંધોની મજબૂતી જીવનમાં ખૂબ મોટું મહત્વ ધરાવે છે. નંબર 3. સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના લોકો માટે નાગપંચમીનો સમય આત્મવિશ્વાસ અને નવી તક સાથે જોડાયેલો બની શકે છે. જો તમે કોઈ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારી મહેનતની નોંધ લેવામાં આવી શકે છે. કાર્યસ્થળ પર કોઈ વ્યક્તિ તમારી કામગીરીની પ્રશંસા કરી શકે છે. તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ સોંપવામાં આવી શકે છે. શરૂઆતમાં આ જવાબદારી તમને મુશ્કેલ લાગશે, પરંતુ જો તમે શાંતિથી અને યોગ્ય આયોજન સાથે કામ કરશો તો તેનો અનુભવ ભવિષ્યમાં તમારા માટે ખૂબ ઉપયોગી બની શકે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો નવી જગ્યાએ અરજી કરવાની તક મળી શકે છે. કોઈ ઇન્ટરવ્યૂ અથવા સંપર્ક દ્વારા આગળ વધવાનો રસ્તો મળી શકે છે. વ્યવસાય કરતા સિંહ રાશિના જાતકો માટે નવા લોકો સાથે જોડાવાનો સમય બની શકે છે. કોઈ નવી ઓળખાણ તમારા માટે ભવિષ્યમાં મહત્વપૂર્ણ બની શકે છે. ગ્રાહકો સાથે વિશ્વાસભર્યો વ્યવહાર રાખવો. માત્ર નફા પાછળ દોડવાને બદલે લાંબા સમયના સંબંધો બનાવવા પર ધ્યાન આપવું. આર્થિક બાબતોમાં પણ સિંહ રાશિના જાતકો માટે સુધારાની શક્યતા બની શકે છે. પરંતુ અહીં પણ એક વાત યાદ રાખવી કે મોટો ધનલાભ માત્ર નસીબથી નહીં પરંતુ યોગ્ય આયોજન અને મહેનતથી પણ આવે છે. જો કોઈ રોકાણ કે મોટો નાણાકીય નિર્ણય લેવાનો હોય તો વિશ્વસનીય માહિતી અને યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી. નંબર 4. તુલા રાશિના જાતકોની. તુલા રાશિ માટે નાગપંચમીનો સમય સંબંધો અને નવી તક માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો કોઈ વ્યક્તિ સાથે લાંબા સમયથી વાતચીત બંધ છે તો ફરીથી વાતચીત શરૂ થવાની શક્યતા બની શકે છે. કોઈ જૂનો મિત્ર, સગો અથવા ઓળખીતો વ્યક્તિ અચાનક સંપર્ક કરી શકે છે. આ સંપર્ક તમને જૂની યાદો અપાવી શકે છે અથવા કોઈ નવી તક પણ આપી શકે છે. પરંતુ દરેક જૂના સંબંધને તરત જ પહેલા જેવો બનાવી દેવાની જરૂર નથી. પહેલા વાત સમજો, પરિસ્થિતિ સમજો અને પછી નિર્ણય લો. નોકરી કરતા તુલા રાશિના જાતકોને નવી જવાબદારી મળી શકે છે. કાર્યસ્થળ પર કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તમારી કોઈ કુશળતા બીજા લોકોની નજરમાં આવી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નવી નોકરી અથવા કામની શોધમાં છો તો નવી માહિતી મળી શકે છે. વ્યવસાયમાં પણ નવા ગ્રાહકો અથવા નવા પ્રોજેક્ટ સાથે જોડાવાની તક મળી શકે છે. પરંતુ કાગળ પરની શરતો, પૈસાની લેવડદેવડ અને અન્ય વિગતો સારી રીતે સમજ્યા વગર કોઈ મોટો નિર્ણય ન લેવો. તુલા રાશિના જાતકો માટે પરિવાર પણ મહત્વનો રહેશે. ઘરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. લાંબા સમયથી ઘરમાં ચાલતી નાની મોટી ચિંતા ઓછી થઈ શકે છે.
જો તમે પરિવારના સભ્યો સાથે થોડો વધુ સમય પસાર કરશો તો સંબંધોમાં વધુ નજીકપણું આવી શકે છે. નંબર 5. વૃશ્ચિક રાશિના જાતકો માટે નાગપંચમીનો સમય જીવનમાં પરિવર્તનના સંકેતો લઈને આવી શકે છે. જો છેલ્લા ઘણા સમયથી તમારા મનમાં એક જ પ્રશ્ન હતો કે આખરે મારી પરિસ્થિતિ ક્યારે બદલાશે, તો હવે તમને ધીમે ધીમે નવી દિશા દેખાઈ શકે છે. કોઈ અટકેલું કામ ફરીથી શરૂ થઈ શકે છે. કોઈ જૂનો સંપર્ક કામમાં આવી શકે છે. કોઈ નવી તક મળી શકે છે. અથવા તમે પોતે કોઈ એવો નિર્ણય લઈ શકો છો જે તમારા ભવિષ્યની દિશા બદલી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય પોતાની શક્તિ ઓળખવાનો બની શકે છે. તમે ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેમાંથી શીખીને હવે વધુ સમજદારીથી આગળ વધી શકો છો. જે વ્યક્તિઓએ તમને નિરાશ કર્યા છે તેમની પાછળ સતત વિચારતા રહેવાને બદલે પોતાના ભવિષ્ય પર ધ્યાન આપવું વધુ સારું રહેશે. આર્થિક બાબતોમાં પણ વૃશ્ચિક રાશિના જાતકો માટે સારા સંકેતો બની શકે છે. આવક વધારવાની તક મળી શકે છે. કોઈ જૂનું પેમેન્ટ મળી શકે છે. નવો પ્રોજેક્ટ મળી શકે છે અથવા કોઈ કામમાંથી વધારાની આવક થઈ શકે છે. પરંતુ મિત્રો, અહીં મોટો ધનલાભનો અર્થ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. કોઈ માટે નોકરી મળવી મોટો લાભ છે, કોઈ માટે અટકેલા પૈસા મળવા મોટો લાભ છે અને કોઈ માટે વ્યવસાયમાં ગ્રાહકો વધવા મોટો લાભ છે. આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાની મહેનત ચાલુ રાખવી. કોઈ વ્યક્તિ તમારી સામે આવીને તમારું આખું જીવન બદલી દેશે એવી અપેક્ષા રાખવાને બદલે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો. મિત્રો, હવે પાંચેય રાશિઓને એકસાથે જોવામાં આવે તો મેષ, વૃષભ, સિંહ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે નાગપંચમીનો સમય જ્યોતિષીય માન્યતાઓ અનુસાર નવી તક, અટકેલા કામમાં ગતિ, સંબંધોમાં સુધારો અને આર્થિક પ્રગતિ જેવી બાબતો સાથે જોડાઈ શકે છે. પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. રાશિફળ તમને આશા આપી શકે છે, પરંતુ તમારી મહેનતનું સ્થાન કોઈ લઈ શકતું નથી. ભગવાન પર શ્રદ્ધા રાખવી સારી વાત છે, પરંતુ સાથે પોતાની જવાબદારી પણ નિભાવવી જરૂરી છે. નાગપંચમીના પવિત્ર દિવસે ભગવાન શિવની ભક્તિ કરો, સારા વિચારો રાખો અને શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો. કોઈ પણ ધાર્મિક વિધિ કરો તો તમારા પરિવાર અને સ્થાનિક પરંપરા અનુસાર જ કરો. મિત્રો, કદાચ આવનારો સમય તમારા માટે કોઈ મોટી તક લઈને આવે, કદાચ કોઈ અટકેલું કામ પૂરું થાય, કદાચ કોઈ જૂનો સંબંધ સુધરે અથવા કદાચ તમને તમારી જ અંદરથી નવી શક્તિ મળે. બદલાવ હંમેશા બહારથી દેખાય તે જરૂરી નથી. ક્યારેક સૌથી મોટો બદલાવ આપણા વિચારોમાં આવે છે. જો તમે આ 5 રાશિઓમાંથી કોઈ એક રાશિના જાતક છો અને તમને પણ લાગે છે કે તમારા જીવનમાં કંઈક નવું શરૂ થવાનું છે, તો કોમેન્ટમાં શ્રદ્ધાથી લખજો, હર હર મહાદેવ. અને જો તમને આજનો વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઇક કરજો, તુષાર રાશિફળ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સુધી જરૂર શેર કરજો. આવા જ રાશિફળ, જ્યોતિષીય માન્યતાઓ અને ધાર્મિક વિષયો પર નવા વિડિયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભગવાન મહાદેવ અને નાગ દેવતાની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સકારાત્મકતા અને સફળતા આવે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ. જય નાગ દેવતા.